હેલો, જય હિન્દ, નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત પ્રભુ આહિર, પ્રભુ ધ એક્સપ્લોરર. અને આજે આપણે આવી ચૂક્યા છીએ ટીકરના રણમાં, કાળા હનુમાન બેટ ઉપર. કાળા હનુમાન બેટ અત્યાર સુધી યુટ્યુબ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈએ જોયું નહીં હોય. આપણે ફર્સ્ટ ટાઈમ એ જગ્યાએ પહોંચી રહ્યા છીએ. આપણે ગાડી ત્યાં પાર્ક કરી છે. વેરાન રણમાં એક અનોખું બેટ, અહીંયા સામે ધજા લાગેલી છે અને અહીંયા સ્થાનિક લોકો જે છે એ આવતા હોય એવું આપણને લાગે છે, કારણ કે થોડો થોડો રસ્તો અહીંથી બનેલો છે અને ગૂગલ મેપના ભરોસે કોઈ મિત્રો આવતા નહીં. આ વેરાન જંગલ છે, આપ ખોવાઈ શકો છો અને તરસ પણ ખૂબ લાગે. રસ્તામાં અમે પોતે પણ ભૂલા પડી ગયા હતા રણમાં. અમે લગભગ 4-5 કિલોમીટર આપણી ગાડી છે એ આગળ નીકળી ગઈ હતી. ત્યાંથી આપણે આવ્યા છીએ પાછા. સૌથી પહેલાં અમે ગાડી હવે પાછી લઈને નીકળી જવાના હતા, પણ ત્યાં આપણા ફોટોગ્રાફર આશીષ મામા, એમને એક પક્ષી દેખાણું. મામા, કયું પક્ષી હતું એ? વ્હાઇટ આઈ બઝાર્ડ રેપ્ટર પક્ષી છે, શિકારી પક્ષી છે. એને જોવા માટે ઊભાને પણ કામ થઈ ગયું. દાદાનો આજે શનિવાર છે, હુકમ થયો છે. ક્યાં વાત છે. વેરાન રણમાં જ્યાં પક્ષીઓ નથી દેખાતા અને કોઈ જીવ અહીં આપણને મળે એવા કોઈ એંધાણ નથી, પણ આપણી સામે સાક્ષાત કાળા હનુમાન. જો એક નાનકડું મંદિર અહીંયા બનેલું છે પ્રકૃતિના ખોળે. પહેલી વખત કાળા હનુમાન આપણે દર્શન કરી રહ્યા છીએ અહીંયા. જય બજરંગ બલી. તમે ક્યાંથી આવો? અમરાપુર. આ તો દાણા છે ભાઈ, પક્ષીઓને દાણા નાખવા લઈ આવ્યા છે. કોથરો ભરીને હોંડા લઈ આવ્યા. કંઈક વાહન નહીં આવે એટલે ઉપર સીધા કાગડા ક્રાઉં ક્રાઉં કરે છે. એટલે જે અહીં સ્થાનિક આસપાસના ગામડાના લોકો આવતા હશે, કંઈક ને કંઈ અહીંયા લઈ આવતા હશે. એટલા માટે તરત જ જેવા અમે અહીં પહોંચ્યા એટલે ઉપર કાગડા આવી ગયા ઉપર. જુઓ,